ચલો એવરીવન, આજે આપણે લોકો ઉદાહરણ નંબર નિવૃત્તિનો ભાગીદારની નિવૃત્તિનો ઉદાહરણ નંબર 14 કરવા જઈ રહ્યા છીએ. ભાગીદારની નિવૃત્તિનો ઉદાહરણ નંબર 14 આપણે લોકો કરવા જઈ રહ્યા છીએ. શું કે છે આની અંદર એક વખત સમજવાની કોશિશ કરો માય ડિયર ફ્રેન્ડ્સ. અજય, અલ્પા અને અમય એક પેઢીના ભાગીદારો છે. તેઓ નફો નુકસાન અનુક્રમે 50%, 30% અને 20% પ્રમાણમાં વેચે છે. તમને 50%, 30% અને 20% કીધું એટલે એનો મતલબ એવો થયો કે 5:3:2. જૂનું પ્રમાણ શું થશે? 5:3:2. સમજાણું ને? કે 50% કીએ તો કેમ લખાય? 50/100. 30% કીએ તો 30/100. 20% કીએ તો 20/100. બધામાં એક એક 0 કોમન છે, ઉપર નીચે ઉડાડી દઈએ તો કેટલા બચ્યા? 5/10, 3/10, 2/10. તો પ્રમાણ શું આવ્યું ઉપરથી કાઢો તો? 5:3:2. આઈ હોપ સો કે બધાને સમજાણું કે જૂનું પ્રમાણ છે 5:3:2. તો કેમ? ક્યાં? હજી મેં ઈ નહીં ઉડાડવાનું. તો બધાને છેદ અલગ અલગ થઈએ ને, તો એમાં કે 2, 5, 10 કર તો આના છેદમાં 5 આવી ગયા, આના છેદમાં શું થયા? 10. પ્રમાણ કાઢવું તો બધાના છેદ કેવા હોવા જોઈએ? સરખા. એટલે મેં એને કોઈને ઉડાડતો નથી. સમજાણું? ચલો એ હોપ સો કે પેલી વસ્તુ બધાને સમજાણી હશે. દાખલાની શરૂઆત ઓલવેઝ આપણે ક્યાંથી કરીએ છીએ? મૂડી લખીને. તો ચલો લોકો, મૂડી ખાતે જમા બાજુ બાકી આગળ લાવ્યા. ચલો અજયની મૂડી કેટલી છે ફ્રેન્ડ્સ? 60, 50 ને 80. 60,000, 50,000, 80,000. ક્લિયર બધાને એવરીવન? રોકડ અને બેંક આપણી પાસે કેટલા છે? રોકડા 16,000. લખો રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 16,000. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? આગળ 1/4/2017 થી અજય નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થાય છે ગાઈસ? અજય. તો અજય એટલે કે પહેલો ભાગીદાર જ વયો જાય છે, એટલે હું પહેલેથી ચોકડી મારી દઉં છું. આગળ કામદાર વર્તનનો દાવો ₹20,000 સ્વીકારો. યાદ કરો, જે મેં હમણાં જ કીધું કે કામદાર વર્તનનો જે દાવો હવાલામાં આપ્યો હોય એ ચૂકવવા બાકી દાવો કહેવાય, અને એની પહેલી અસર ક્યાં લખાય? મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી કામદાર વળતર દાવો. કેટલા રૂપિયા છે ગાઈસ? 20,000. હવે આપણે કારણ વગરના કોકને 20,000 ચૂકવવાનું થાય એટલે આપણને શું થાય? નુકસાન. ઓકે, તો આ નુકસાનને પહોંચી વળવા માટે આપણે પહેલેથી જો કઈ અનામતમાં રાખ્યા હતા 30,000. આપણી પાસે અનામતમાં હતા 30,000, કામદારને આપશું આપણે 20,000, તો હજી કેટલા બચશે? 10,000. આ જે 10,000 બચે એ કોને આપી દેવાના? જૂના ભાગીદારોને. તો લખો જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા બાજુ કામદાર વળતર અનામત. કામદાર વળતર અનામત કયા પ્રમાણમાં? 5:3:2. જૂના પ્રમાણમાં 5,000, 3,000 and 2,000. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ? આગળ રોકાણોની બજાર કિંમત 45,000 છે, જે ચોપડે લાવી. ચલો રોકાણો જોવો જોઈએ કેટલાના આપ્યા છે? 60,000. ચલો મિલકત લેણા બાજુ જ્યાં આપ્યા છે ત્યાં ને ત્યાં જ લખું ગાઈસ. રોકાણો 60,000. એની કિંમત કેટલી ગણવાની છે? 45,000. એટલે એની કિંમતમાં શું થયો ગાઈસ? ઘટાડો. કેટલાનો? 15,000 નો. બાર કાઢો કેટલા ગાઈસ? 45,000. રોકાણોની કિંમત 15,000 રૂપિયા ઘટે, તમને નુકસાન થાય, પણ આ નુકસાનને પહોંચી વળવા માટે સામે જોજે રોકાણ વધઘટ ભંડોળ કઈ છે? હા. કેટલું છે? 20,000. એટલે કે 20,000 તમારી પાસે ફંડ પડ્યું છે, પણ તમને નુકસાની કેટલાની ગઈ છે? 15,000ની. તો હજી પણ તમારી પાસે કેટલા પડ્યા છે? 5,000. આ 5,000 આપણે કોને આપી દેવાના છે? જૂના ભાગીદારોને. તો જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા બાજુ લખો ગાઈસ. રોકાણ વધઘટ ભંડોળ ખાતે 5:3:2 માં 5,000 ને વેચો તો 2,500, 1,500 and 1,000. ક્લિયર બધાને એવરીવન? એના પછી આગળ
દેવાદારો પર 2000 ખાલખાત માંડી વાળવી અને 5% લેખે ખાલખાત અનામત રાખવી. તો જોવો છીએ ગાઈસ દેવાદારો કેટલાના આપ્યા છે 70,000. ચલો મિલકત લેણા બાજુ લખશું ગાઈસ દેવાદારો 70,000. સૌથી પહેલા આપણે લોકોએ શું માઇનસ કરવાની છે? ખાલખાત. કેટલા રૂપિયા કીધી છે? 2000. તો હજી કેટલા બચ્યા? 68,000 માઇનસ ખાલખાત અનામત કેટલા થાય? 3400 એટલે કેટલા આવશે? 64,600. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? હવે જો હું તમને એમ કહું કે ખાલખાત એટલે શું, તો કે ખરેખર નુકસાન 2000 નું ખરેખર નુકસાન થયું. તો આ જે 2000 નું ખરેખર નુકસાન છે એને પહોંચી વળવા માટે અગાઉથી કઈ ખાલખાત અનામત હતી? તો કે હા, કેટલી હતી? 6000. 6000 ખાલખાત અનામત હતી, એમાંથી ખરેખર ખાલખાત થઈ 2000. હજી ખાલખાત અનામત આપણી પાસે કેટલી પડી છે? 4000. અને આપણે લોકોએ રાખવાની છે કેટલી? 3400. આપણે રાખવાની છે કેટલી? 3400. તો હજી 600 પડ્યા આપણી પાસે. એટલે કે આપણે રાખવાની છે 3400, પણ આપણી પાસે ખાલખાત અનામત અત્યારે છે કેટલી? 4000. તો 600 રૂપિયા ઓછી રાખવાની થઈ. ખાલખાત અનામત 600 રૂપિયા ઓછી રાખીએ તો આપણને ફાયદો થઈ જાય, અને ફાયદો છે પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરી દેવાનું ગાઈસ? જમા. 600 રૂપિયા આવડું કે ન આવડું બધાને એવરીવન? ખાલખાત અનામત ખાતે આવડું બધાને એવરીવન? આગળ અન્ય કાયમી મિલકતોની કિંમત 20% વધારવી. તો અન્ય કાયમી મિલકતો આપણને કેટલાની આપી છે? 1 લાખ રૂપિયાની આપી છે. લખી નાખો મિલકત લેણા બાજુ અન્ય કાયમી મિલકતો. અન્ય કાયમી મિલકતો કેટલા રૂપિયા ગાઈસ? 1 લાખ પ્લસ વધારો 20% કરો તો કેટલો થાય? 20,000. એટલે 12 કાઢો 1,20,000. અન્ય કાયમી મિલકતોની કિંમત 20,000 રૂપિયા વધે તો આપણને શું થાય ગાઈસ? ફાયદો થાય. અને ફાયદો છે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ 20,000 રૂપિયા અન્ય કાયમી મિલકતો ખાતે. એના પછી આગળ ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કરતા 600 વધારે આંકવામાં આવી છે. 600 વધારે આંકી છે એટલે તમે લોકો 600 વધારે ગણ્યા છે. તો સ્ટોક કેટલાનો છે? 20,000. એ 600 વધારે ગણ્યા હતા, તો હવે એને શું કરવું પડે? માઇનસ કરી નાખવા પડે. વેરી ગુડ. તો સ્ટોક જે આપ્યો છે ત્યાં ને ત્યાં જ વયા જાય ગાઈસ. સ્ટોક કેટલા રૂપિયા આપ્યો છે? 20,000 માઇનસ ઘટાડો કેટલા રૂપિયા ગાઈસ? 600. સ્ટોકની કિંમત 600 રૂપિયા ઘટે આપણને નુકસાન થાય, અને નુકસાન છે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ 600 રૂપિયા સ્ટોક ખાતે. એના પછી આગળ પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવાનું છે? 1 લાખ રૂપિયા. હવે નિવૃત્ત કોણ થાય છે? અજય. બરોબર છે. તો આપણે બીજું કયા નવું પ્રમાણ આપ્યું છે અલ્પા અને અમયનું. તો આપણે લોકોએ સૌથી પહેલા વર્કિંગ નોટ નંબર 1 કરાય. કઈ? લાભનું પ્રમાણ. વેરી ગુડ. વર્કિંગ નોટ નંબર 1 લાભનું પ્રમાણ. કોણ કોણ છે ત્રણેય ભાગીદાર? અજય, અલ્પા, અમય. ચલો એનો જૂનો ભાગ કેટલો છે ગાઈસ? 5/3/2. અને નવો ભાગ કેટલો આપ્યો છે? પણ અજય તો વયો ગયો ને, એટલે અલ્પા અને અમય નો કેટલો? 1/4. ઓકે. તો આ 5/10, 3/10, 2/10, 1/5, 4/5. હવે લાભનું સૂત્ર શું છે ગાઈસ? લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ.
ચલો જુઓ ગાઈસ, તો આપણે વાત કરીએ છીએ કોની? અલ્પા. અલ્પા જ ને? અલ્પા. અલ્પાનો નવો ભાગ છે 1/5, જૂનો ભાગ છે 3/10. હવે આના છેદમાં 10 છે, નાના છેદમાં 5 છે, તો એને 10 કરવા માટે ઉપરની જગ્યા કેના વડે ગુણશો ગાઈસ? 2 વડે. એટલે 2/10 માઇનસ 3/10 બરાબર -1/10. લાભનું સૂત્ર અને માઇનસમાં જવાબ આવે તેને શું કહેવાય ગાઈસ? ત્યાગ કહેવાય. યાદ આવતું હોય તો આવું પણ મેં લખાયું હતું નોટમાં. અમય. અમય. ચલો અમયનો નવો ભાગ છે 4/5 માઇનસ જૂનો ભાગ છે 2/10. ઉપર નીચે કરવા માટે આને 2 વડે ગુણીએ. 4 2 8/10 માઇનસ 2/10 બરાબર 6/10. અને શું થઈ ગયો? લાભ. આપણે એક વાત બધાને ક્લિયર છે ઓલવેઝ કે લાભ હંમેશા ઉધાર હોય અને ત્યાગ હંમેશા શું હોય ગાઈસ? જમા હોય. લાભ ઉધાર હોય ને ત્યાગ હંમેશા કેવો હશે? જમા. તો લખીએ વર્કિંગ નોટ નંબર 2. કોણ નિવૃત્ત થાય છે? અજય. અજયના અને નિવૃત્ત થાય છે અજય, પણ ઓલો બીજો પણ ત્યાગ કરે છે. કોણ? અલ્પા. તો બેના ભાગની પાઘડી ગોતવી પડશે, કારણ કે બંને ત્યાગ કર્યો જ કહેવાય. અજય જો વયો જતો હોય તો એ પણ ત્યાગ કહેવાય, પોતાના નફાનો ભાગ બીજાને આપતો જાય છે. એ જ રીતના અલ્પા પણ પોતાનો ભાગ ઘટાડી નાખે છે, એટલે એ પણ ત્યાગ કરે છે. એટલે અજયના અને અલ્પાના ભાગની પાઘડી. ચલો હવે જુઓ ગાઈસ, પાઘડીનું મૂલ્ય કેટલું આપ્યું છે? 1 લાખ. પેલા હું ગોતું છું અજય. પાઘડીનું મૂલ્ય છે 1 લાખ. અજયનો નફામાં ભાગ કેટલો હતો ગાઈસ? 50,000 રૂપિયા અજયને દેવા પડશે. પછી અલ્પા, પાઘડીનું મૂલ્ય કેટલું છે? 1 લાખ. અલ્પાનો ત્યાગ કેટલો છે જુઓ, અહીંયા જોવાનું. અલ્પાનો ત્યાગ છે 1/10. એટલે જે જાય છે એને જમા કરીએ. કોણ જાય છે? અજય. તો અજયના મૂડી ખાતે જમા 50,000. પછી જે ત્યાગ કરતો એને પણ જમા કરે, એટલે અલ્પા ત્યાગ કરે છે તો એને જમા કરીએ. $10,000. અને રહી કોણ ગયો? અમય. તો એના મૂડી ખાતે શું કરી દેવાનું? ઉધાર. નાઉ ઓકે એવરીવન. હવે અમયના મૂડી ખાતે ઉધાર કરવાનો છે, પણ સામે કોણ છે? અજય ને અલ્પા. ચલો તો અમયના મૂડી ખાતે ઉધાર આપણે 60,000 કરવાના છે. અમયના મૂડી ખાતે ઉધાર 60 કરવાના, પણ સામે એક 50,000 છે અને એક 10,000 વાળા છે. આ 50,000 કોના હતા? તો કે અજયના. 10,000 કોના હતા? અલ્પાના. આજ 50,000 ને 10,000 રૂપિયા અજયમાં હતા જમા. 50,000 કરી દઈએ અજયના છે. અલ્પાના કેટલા છે? 10,000. તો અલ્પામાં 10,000 લખી નાખીએ. આ બે નો સામેનો ખાતાનું નામ, તો આ બે નો સામેનું ખાતું કોણ છે? અમય. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આવ્યું બધાને કે જય દ્વારકાધીશ? ઓકે આગળ ચલો, બધા વાળા પૂરા. એક 7મો વાળો હજી બાકી છે, જોઈ લો. અજયને 10,000 રૂપિયા રોકડા ચૂકવી દેવા. ચલો અજયને 10,000 ચૂકવો તો ધંધામાંથી રોકડ જાય. જાય તો જમા. રોકડ અને બેંકમાં જમા કરો 10,000 રૂપિયા. કોને ચૂકવ્યા છે આપણે? અજયને. તો અહીંયા લખવાનું અજયના મૂડી ખાતે. અહીંયા જમા, તો અજયના મૂડી ખાતે શું કરવાનું ગાઈસ? ઉધાર 10,000 રૂપિયા. સામેના ખાતાનું નામ રોકડ અથવા બેંક ખાતે. Now okay my dear friends, that is to say જય દ્વારકાધીશ everyone. આવડું?
હવે છે આઈ થિંક બધા પૂરા થઈ ગયા, આવડી ગયા હશે બધાને. ઓકે, આગળની વાત. ચલો બાકીની વસ્તુ લખીએ. લેણદારો પ્રોવિડન્ટ ફંડ જ્યાં આપ્યા ત્યાં ને ત્યાં જ લખી નાખો મૂડી દેવા બાજુ. લખો લેણદારો કેટલા રૂપિયા? પ્રોવિડન્ટ ફંડ કેટલા? ચલો આગળ સામે જૂની પાઘડી આપી છે 50,000 રૂપિયાની. જૂની પાઘડી જૂના ભાગીદારોના મૂડી ખાતે શું કરવાનું ગાઈસ? ઉધાર પાઘડી ખાતે જૂના પ્રમાણમાં ને જૂનું પ્રમાણ હતું ત્રણેય વચ્ચે 5:3:2 25,000 20,000 સોરી 25,000 15,000 અને 10,000. ક્લિયર બધાને એવરીવન? આગળ અન્ય કાયમી મિલકત આવી ગઈ, રોકાણ આવી ગઈ, દેવાળો દર થઈ ગયા, સ્ટોક થઈ ગયું, રોકડ થઈ ગઈ. નફા નુકસાન ખાતાની ઉધાર બાદ કોઈ મિલકત લેણા બાજુ આપી છે તો એને આપણે લોકો ક્યાં લખવા રાખવાના? ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ નફા નુકસાન ખાતું 5:3:2 માં કેટલા થાય છે? 30,000 15,000 9,000 6,000 ના. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે આગળ બાકી બધું થઈ ગયું. ક્લોઝ કરી દઈએ. 20,600 અહીંયા 20,000 રૂપિયા બચે એને શું કહેવાય? નફો. ત્રણેય ભાગીદાર વેચીએ. અજય, અલ્પા, અમય 5:3:2 માં એટલે કેટલા થશે? 10,000 6,000 4,000. ક્લિયર બધાને એવરીવન? અહીંયા ઉધાર છે તો ભાગીદારના મૂડી ખાતે શું કરી દેવાનું? જમા લખવાનું. પુનઃ મૂલ્યાંકન ખાતે 10,000 6,000 4,000. ચલો કોણ નિવૃત્ત થાય છે પેલા? અજય. જે નિવૃત્ત થાય એનો પહેલા હિસાબ કરવાનો એવરીવન. 1,27,500 1,27,500 અહીંયા લખો ગાઈસ. અહીંયા લખવાનું અજયની લોન ખાતે કેટલા રૂપિયા? કેટલા? 77,500. આ જે 77,500 રૂપિયા છે અજયની લોન ના છે એટલે આપણે લોકો લખશું મૂડી દેવા બાજુ અજયની લોન 77,500. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? આગળ ચલો હવે બંધ કરીએ અલ્પાબેન નું. 70,500 70,500 અહીંયા લખું ફ્રેન્ડ્સ. 70,500 માંથી ઉધાર બાજુનું બંને માઇનસ કરો તો 46,500. અહીંયા શું લખશું? બાકી. ચલો એના પછી જમા બાજુ બીજું અમય નો ટોટલ કેટલા? ચલો 87,000 માંથી બધું માઇનસ કરો ખાલી 11,000. 46,500 અને 11,000. ઓકે તો લખો આખરની મૂડી. લખો મૂડી દેવા બાજુ મૂડી અલ્પા અમય. અલ્પાની કેટલી હતી? 46,500 અને અમયની 11,000. એના પછી રોકડ અને બેંક બંધ કરો ગાઈસ. અહીંયા 16,000 16 માંથી 10 ગયા 6,000 બાકી આગળ લઈ
લખો મિલકત લેણા બાજુ રોકડ અથવા બેંક 6000. ક્લિયર? 2 લાખ અહીંયા લખી નાખો માય ડિયર ફ્રેન્ડ્સ. ક્લિયર બધાને? આઈ હોપ સો બધાને સમજાણું. મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો ગાઈસ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.